હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? આઈ હોપ કે તમે બધા મજામાં જશો। આજે મેં હેલ્ધી પૌવાનો ચેવડો બનાવ્યો છે કે જે તમે ટ્રાવેલિંગમાં અથવા તો સફરમાં સાથે લઈ જઈ શકો, જેની રેસીપી હું તમારી સાથે શેર કરીશ। રેસીપી ગમે તો વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। સૌથી પહેલાં આપણે મખાનાને એકદમ સ્લો ફ્લેમ પર 10 મિનિટ માટે આ રીતે શેકી લઈશું, જેથી એમાં રહેલું મોઇસ્ચર હોય એ બધું ઉડી જાય અને સરસ કરકરા બની જાય। મખાના શેકાઈ જાય એટલે આપણે એને એક બાઉલમાં ટ્રાન્સફર કરી લઈશું અને નાયલોન પૌવાને આપણે શેકી લઈશું। જો તડકો સરસ હોય તો તડકામાં પણ પૌવાને રાખી શકાય। એને પણ આપણે 10 મિનિટ માટે એકદમ સ્લો ફ્લેમ પર શેકી લઈશું। હવે આપણે તેલ ગરમ થઈ ગયું છે તો આપણે જે બટાકાની સળી વેફર આવે એને ફ્રાય કરી લઈશું। હવે આપણે કાળી સૂકી દ્રાક્ષ આવે એને પણ ફ્રાય કરી લઈશું। હવે આપણે બદામને ચિપ્સ કરી લીધી છે, એને પણ આપણે ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી ફ્રાય કરી લઈશું અને કાજુને પણ ફ્રાય કરી લઈશું। હવે આપણે જે ચણાની દાળ આવે, રોસ્ટેડ ચણા દાળિયા, એને પણ તળી લઈશું। અને સિંગદાણાને પણ આપણે તળી લઈશું। હવે આપણે 20 થી 25 લીમડાના પાનને કરકરા થાય ત્યાં સુધી તળાવા દઈશું અને 2 થી 3 લીલા મરચાંની રીંગ કરી છે એ પણ તળી લઈશું। હવે આપણે મસાલો બનાવીશું। એના માટે 1 ચમચી વરિયાળી, 1 ચમચી જીરું અને અડધી ચમચી જેટલા લીંબુના ફૂલ, આની જગ્યાએ તમે આમચૂર પાવડર પણ લઈ શકો છો। 3 ટેબલસ્પૂન જેટલી આપણે ખાંડ એડ કરી દઈશું। 1 ચમચી કાશ્મીરી લાલ મરચું, 1 ચમચી આપણે ગરમ મસાલો એડ કરી દઈશું અને અડધી ચમચી આપણે હિંગ એડ કરી દઈશું અને 1 ચમચી હળદર એડ કરી દઈશું અને મિક્સરમાં ફાઇન પાવડર કરી લઈશું। હવે આપણે થોડું તેલ મૂકીશું અને તેલ ગરમ થાય એટલે 1 લીમડાની તીર એડ કરી દઈશું અને મખાના અને પૌવાને વઘારી લઈશું। હવે આપણે જે બધી વસ્તુ ફ્રાય કરી હતી એને એડ કરી દઈશું અને સરસ રીતે મિક્સ કરી લઈશું। હવે આપણે ગેસની ફ્લેમને ઓફ કરી દઈશું અને જે આપણે મસાલો બનાવ્યો ચેવડાનો એ આપણે એડ કરી દઈશું। મેં 3 ટેબલસ્પૂન જેટલો મસાલો એડ કર્યો છે। તમે તમારા ટેસ્ટ મુજબ વધારે ઓછો એડ કરી શકો છો। હવે આપણે એને સરસ રીતે મિક્સ કરી લઈશું। ગેસની ફ્લેમ આપણે ઓફ રાખીશું, નહીં તો એની અંદર ખાંડ છે તો થોડું ખાંડનું પાણી થઈ શકે છે, એટલા માટે ગેસ બંધ કરીને જ આપણે મસાલો એડ કરીશું અને હવે આપણે સ્વાદ પ્રમાણે થોડું મીઠું પણ એડ કરી દઈશું અને સરસ મિક્સ કરી લઈશું। આપણો ચેવડો એકદમ સરસ રેડી છે, આપણે એને સર્વ કરી લઈશું। મિત્રો, તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો। કમેન્ટ કરવાનું ભૂલતા નહીં। મળીશું એક નવા વિડીયો સાથે। થેન્ક યુ, બાય બાય।